યુક્રેન રશિયા યુદ્ધના અંત માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો. ઝેલેન્સ્કી સાથેની મુલાકાત બાદ કહ્યું, અમે ઉકેલની ખૂબ જ નજીક. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા લાંબા સંઘર્ષને સમાપ્ત કરવાના દિશામાં એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી સાથેની તાજેતરની મુલાકાત અને ચર્ચાઓ બાદ ટ્રમ્પે આશાવાદ વ્યક્ત કર્યો છે કે બંને પક્ષો શાંતિ સમજૂતી માટે હવે અગાઉ કરતાં વધુ નજીક છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે તેમની પ્રાથમિકતા રક્તપાતને રોકવાની છે અને તેઓ બંને દેશના નેતાઓ સાથે સીધા સંપર્કમાં રહી મધ્યસ્થી કરી રહ્યા છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા અને મીડિયા સંબોધન દરમિયાન ભારપૂર્વક કહ્યું કે રશિયા અને યુક્રેન બંને પક્ષો હવે આ યુદ્ધનો અંત લાવવા માટે ગંભીરતાથી વિચારી રહ્યા છે. તેમણે એમ પણ ઉમેર્યું કે ભૂતકાળમાં જે કામ નહોતું થઈ શક્યું તે હવે શક્ય જણાય છે, કારણ કે બંને દેશો સમજે છે કે શાંતિ જ એકમાત્ર વિકલ્પ છે. ઝેલેન્સ્કી સાથેની આ બેઠકને ટ્રમ્પે અત્યંત રચનાત્મક ગણાવી હતી અને સંકેત આપ્યા હતા કે ટૂંક સમયમાં જ કોઈ નક્કર પરિણામ સામે આવી શકે છે. આ નિવેદન બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે રાજકીય હિલચાલ તેજ થઈ ગઈ છે. યુરોપિયન દેશો અને નાટોના સભ્યો ટ્રમ્પના આ દાવાને સાવચેતીપૂર્વક જોઈ રહ્યા છે. બીજી તરફ રશિયાના પ્રતિભાવ પર પણ સૌની નજર ટકેલી છે. જો ટ્રમ્પ આ યુદ્ધને રોકવામાં સફળ રહે છે તો તેમની વિદેશ નીતિની સૌથી મોટી જીત ગણાશે. જો કે શાંતિની શરતો શું હશે અને પ્રાદેશિક વિવાદોનો ઉકેલ કેવી રીતે આવશે તે અંગે હજુ કોઈ સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી નથી. You know, we're not spending any money. Biden gave $350 billion away. And the president was nice enough to give us a contract to take out rare earth and things. So we'll see how that all works out. We have a contract, but we appreciated that. He was very good. But we'll see how that works out. But if you think about it, we're going to have. I really believe we're probably, Mr. President, by far closer than ever before with both parties. We had some times when he was close and President Putin wasn't. Then we'd have President Putin was close and he wasn't. You saw that in the White House. But I think they both want to see it happen.